दोस्तों अपना भारत में क्यांय पण एवं शहर नहीं बन्यु कि जे दुबई, न्यूयॉर्क, टोक्यो, शांघाई, लंडन जेवा शहरों ने टक्कर आपी सके। परंतु दोस्तों तमे चिंता ना करशो, अपना भारत में पण एक एवं शहर बनीने तैयार थवा जई रह्यु छे जे न्यूयॉर्क, टोक्यो, शांघाई, लंडन जेवा शहरों ने टक्कर आपशे। હવે દોસ્તો તમારા પણ મનમાં એ વિચાર જરૂર આવ્યો હશે કે આ શહેર ક્યાં બની રહ્યું છે જે શાંઘાઈ જેવા શહેરને ટક્કર આપશે। મોદીજીની સરકારે થોડા વર્ષો પહેલા ધોલેરા નામના શહેર ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું જે આવનારા સમયમાં વિદેશોને પણ ટક્કર આપી શકે છે। આ પ્રોજેક્ટને ખુદ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે। પરંતુ આ પ્રોજેક્ટ શું છે, આના પર કેટલું કામ થઈ ગયું છે અને આ શહેર કેવી રીતે ઓપરેટ થશે, આજે આ બધી વાતો જાણીશું આ વિડીયોની અંદર। તો છેલ્લે સુધી બન્યા રહેજો આ વિડીયોમાં। ધોલેરા સ્માર્ટ સિટીને અમદાવાદ જિલ્લામાં બનાવવામાં આવી રહ્યું છે જે અમદાવાદ શહેરથી થોડા દૂર હશે। આ શહેર વિશે સૌથી ખાસ વાત એ છે કે આ શાંઘાઈને ટક્કર આપવા માટે બનાવવામાં આવશે। પણ શાંઘાઈ જ કેમ? શાંઘાઈ મોડેલ એટલા માટે પસંદ કર્યું છે કેમ કે શાંઘાઈ એક સમય પર માત્ર એક ગરીબ ટાઉન થયા કરતું હતું જે બિલકુલ પણ પોપ્યુલર ન હતું, પરંતુ પોતાની મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝના કારણે ના ખાલી અહીં ચીનનું 25% સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરે છે પણ સાથે સાથે અહીં દુનિયાનો બીજો સૌથી બિઝનેસ સી પોર્ટ છે અને ત્રીજો સૌથી બિઝનેસ કાર્ગો એરપોર્ટ પણ છે। આજે એકલા શાંઘાઈની જીડીપી $680 બિલિયન કરતા પણ વધુ છે અને અહીં ચીનના સૌથી અમીર લોકો રહેવું પસંદ કરે છે। ધોલેરાને 3 સ્ટેપમાં ડેવલપ કરવામાં આવશે। પહેલું લક્ષ્ય તો તેને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે। આના માટે ઘણી બધી પોલિસી લગાવવામાં આવશે। આ શહેરમાં બિઝનેસ સેટઅપ કરવા માટે ઘણી બધી પ્રોસેસને સ્મૂથ બનાવવામાં આવી છે। આવી રીતે ઓફર્સથી આ શહેર બિઝનેસેસને એવી રીતે અટ્રેક્ટ કરશે જેવી રીતે ક્યારેક દુબઈએ કર્યું હતું। ટાટા અને એરબસે મળીને આ શહેરમાં 22,000 કરોડની જમીન પણ ખરીદી છે અને આ મળીને અહીં અલગ એરક્રાફ્ટ્સની મેન્યુફેક્ચરિંગ કરવાના છે। આ સ્માર્ટ સિટીમાં યુએસ, યુકે, કેનેડા, જાપાન જેવા દેશો પણ પોતાનો ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે। પ્લાન એ પણ કરવામાં આવ્યો છે કે આ શહેરને 100% સોલાર પાવરથી ચલાવવામાં આવશે અને એટલા માટે અહીં ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જે 5000 MWH ની કેપેસિટી પર ઓપરેટ કરશે। આ શહેરને એક ફ્રી વાઈફાઈ ઝોનમાં બદલી દેવામાં આવશે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિકને પણ ખૂબ જ હાઈટેક રીતે એપ્રોચ કરવામાં આવશે। અને દુબઈના ન્યુરલ નેટવર્ક મોડેલ પર બનાવવામાં આવશે જ્યાં આખા શહેરમાં 15,000 થી પણ વધુ સીસીટીવી કેમેરા, સેન્સર અને મેજરમેન્ટ ડિવાઇસીસ હંમેશા એલર્ટ રહેશે અને કોઈ પણ રીતે એક્સિડન્ટ કે પછી ઇમરજન્સી હોવા પર ઓટોમેટિક ઇમરજન્સી સર્વિસ એલર્ટ થઈ જશે અને સ્થળ પર પહોંચી જશે। સીસીટીવી કેમેરાથી આ શહેરમાં સિક્યુરિટીની પ્રોબ્લેમને પણ સુધારવાનો પ્લાન છે। જેવી રીતે ચીનની સ્કાયને ટેકનોલોજી ફેસ ડિટેક્શન લોકોને આઈડેન્ટિફાઈ કરી લે છે અને ક્રિમિનલને શહેરમાં ખુલ્લા ફરવાથી રોકે છે, એવી જ ટેકનોલોજી આ શહેરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જેથી અહીં રહેવાવાળા લોકો સુરક્ષિત મહેસૂસ કરી શકે। જો આપણે અહીં ગવર્મેન્ટની વાત કરીએ તો તેને પૂરી રીતે ડિજિટલ કરી દેવામાં આવશે એટલે કે હવે તમારે આ શહેરમાં કોઈ પણ કામ માટે કોઈ સરકારી ઓફિસોમાં જવાની જરૂરત નથી। તેના બદલે તમને ઈ ગવર્મેન્ટ એપની મદદથી જ ઘરે બેઠા બેઠા પોતાની દરેક પ્રોબ્લેમનું સમાધાન મળી જશે। ત્રીજો સ્ટેપ છે આ શહેરને લોકો માટે વધુ કમ્ફર્ટેબલ બનાવવાનો। પ્લાન એ છે કે આ શહેરને જ્યારે મેન્યુફેક્ચરિંગ હબમાં બદલવામાં આવશે તો અહીં એમ્પ્લોઈઝની એક મોટી પોપ્યુલેશન રહેવા લાગશે જેના માટે તેમને હાઈ સ્પીડ મેટ્રોની જરૂર પડશે। અહીં 450 કિલોમીટરની મેટ્રો લાઇન ડેવલપ કરવાનો પ્લાન છે જો કે દિલ્હી મેટ્રોથી પણ વધુ મોટી હશે। તેના સિવાય અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બનાવવામાં આવશે જેથી દુનિયાભરના લોકો અહીં બિઝનેસ અને ટુરિઝમ માટે આવી શકે। આ શહેર વિશે બીજી પણ વસ્તુ ઘણી ખાસ છે। શહેરને ઝીરો વેસ્ટના કોન્સેપ્ટ પર બનાવવામાં આવી રહ્યું છે એટલે કે આ શહેરનું બધું વેસ્ટ રિસાયકલ કરવામાં આવશે અને પૂરો પ્રયાસ કરવામાં આવશે કે આ એક પર્યાવરણ ફ્રેન્ડલી ગ્રીન સિટી બને। તેના સિવાય ગેસ પાઇપલાઇનથી લઈને વોટર સપ્લાય અને ઇલેક્ટ્રિસિટીના કેબલ આ બધું અંડરગ્રાઉન્ડ થશે। એક રીતે જોવામાં આવે તો આ ખૂબ જ ઇન્સ્પાયર્ડ પ્રોજેક્ટ છે। હવે આ તો થઈ ગઈ મોટી મોટી વાતો, હવે આવી આપણે કામની વાત પર। હવે તમે કહેશો કે ભાઈ આ શહેરમાં કેટલું કામ થઈ ગયું છે અને કેટલું બાકી છે। તમને જણાવી દઈએ કે આ શહેરને 3 ચરણોમાં ડેવલપ કરવાનું હતું અને બધું સારું રહ્યું હતું તો આનું પહેલું ચરણ 2022માં પૂરું થઈ જતું હતું, પરંતુ લોકડાઉનના ચાલતા આ પ્રોજેક્ટને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પણ એનો મતલબ એ નથી કે અહીં કામ નથી થઈ રહ્યું। અત્યાર સુધી આ શહેરના 22.5 કિલોમીટરના ભાગને ડેવલપ કરી દેવામાં આવ્યો છે। આ શહેરનું એરપોર્ટ પણ લગભગ ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે અને ધોલેરાને અમદાવાદથી જોડવા વાળો હાઈવે પણ 30 થી 35% બની ગયો છે। પણ જેમ જેમ આ શહેર તેનો બેસિક આકાર લેવાનું શરૂ કરશે ત્યારે લોકો અહીં રહેવાનું પણ શરૂ કરશે અને કંપનીઓ પણ આવવા લાગશે અને શહેરનું ડેવલપમેન્ટ પણ સાથે સાથે થતું રહેશે। તો કામ તો થઈ રહ્યું છે પણ જો તમે ઇતિહાસ ઉઠાવીને જોશો તો આવી રીતના શહેરોને પૂરી રીતે બનવામાં ઓછામાં ઓછા 30 વર્ષ લાગી જાય છે। આમ તો ઉમ્મીદ કરીએ છીએ કે તમને આ વિડીયોમાં ઘણું બધું નવું જાણવા મળ્યું હશે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો